صل على محمد وآل محمد محمد وآل محمد اللهم صل على محمد وآل محمد. رحم الله من قرأ الفاتحة. لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين خاتم النبيين شفيع المذنبين سيدنا وسيد الكونين جد الحسن والحسين أبي القاسم محمد. اللهم صل على محمد وآل محمد وعلى آله الطيبين الطاهرين المعصومين المظلومين الغر الميامين ولعنة الدائمة على أعدائهم أجمعين من أول يوم عداوتهم إلى قيام يوم الدين. أما بعد فقد قال رسول الله صلى الله عليه وآله وسلم أوصيكم يا عباد الله بتقوى الله وكثرة ذكر الموت. صلوات محمد. اللهم صل على محمد وآل محمد. ફેઝાની ગ્રામી સૌપ્રથમ ચૂંકે હું મોરોનીથી આવ્યો છું એટલે મોરોનીના એક ભાઈ છે મારામાંથી અમુક ભાઈઓને ઓળખતા હશે અસીરભાઈ સુંદરજી એમણે ને બીજા મોમિનીને પણ આપ સર્વે મહેફિલે ઝૈનમના આવનારા આઝાદારોને સલામ કહ્યા છે અને બીજી ગુજારિશ છે ગઈકાલના બે ખરાબ સમાચાર એક ઈરાનની અંદરમાં ઇમામ બારગાહની અંદરમાં ક્યાંક નાબકારે ગોળીઓ ચલાવી અને બે મોમિનીન શહીદ થઈ ગયા અને સઉદી અરબની અંદરમાં એક ઇમામ બારગાહની અંદરમાં એક હાદસો પેશ આવ્યો. હાદસો મોટો થવાનો હતો પણ અલ્લાહનો શુકર કે બચી ગયો અને છતાં પણ એની અંદરમાં 5 મોમિનીન શહીદ થયા અને 5 પ્લેસે થઈ ગયા. જે શહીદ થઈ ગયા છે એ લોકો માટે આપણે સૂરે ફાતિહા પઢશું એ દુઆની સાથે કે ખુદાવંદ આલમ અને વાસ્તુ મોહમ્મદ વાલે મોહમ્મદનો આ હુસૈનના આઝાદાર દુનિયામાં જ્યાં પણ આઝાદારી કરી રહ્યા છે પરવરદિગાર આ મુહર્રમમાં સર્વેની હર જગ્યાએ હિફાજત ફરમા. એ તમામ શુહદાની ઇસાલે સવાબ માટે આપણે બધાએ એક સૂરે ફાતિહા પઢીએ. બિસ્મિલ્લાહ. صراط المستقيم. एक सलवात मोहम्मद वाल मोहम्मद पर જાની ગ્રામી વાત ઈ છે કે આપણે બધા દુનિયામાં એટલા માટે નથી આવ્યા કે આપણે મોટા મોટા મહેલ બનાવીએ અને દુનિયાવી જિંદગીને બહેતરીન બનાવે, દુનિયાવી જિંદગીમાં આપણે ખોવાઈ જાય અને હયાત બાદલ મૌત જે છે એને આપણે યાદ ન રાખીએ એ માટે નથી આવ્યા, બલકે આપણી દુનિયામાં આવવાનો જે મકસદ છે એ પૈગંબરે ફરમાવ્યું કે આ દુનિયા જે છે इंसान માટે એક મોકો છે પ્રિપેરેશન કરવાનો કે इंसान પોતાની ઉખરવી જિંદગી મોત પછીની જે જિંદગી છે એની તૈયારી કરી શકે અને એના માટે બગાશ તૈયાર કરે, જેથી કરીને આ જિંદગી પછી જ્યારે તમે વા પહોંચો તો વા મુશ્કેલ ન હોય, પ્રોબ્લેમ ન હોય,
બલકે તમારો બગાજ તૈયાર હોય. પણ આ હાલાત જમાના કંઈક એવા બનાવી દેવામાં આવ્યા છે અને આપણે તરબિયતે અહલ બેત થી કંઈક એટલા બધા જોડાઈને નથી રહી શક્યા. અગર આપણે સહી રીતના તોલે હોત અહલ બેત થી તો આપણી જિંદગી જીવવાનો અંદાજ કંઈક બીજો હોત. આપણી જિંદગી માદિયાતની જિંદગી બની ગઈ છે. માદિયાત એટલે મટીરિયલિઝમ. અત્યારે આપણા ઘરની અંદરમાં ઘણી બધી વસ્તુઓ એવી હોય છે જેની આપણને જરૂર હોય છે અને ઘણી બધી વસ્તુઓ એવી હોય છે જેની આપણને જરૂર બી નથી હોતી. ફક્ત અને ફક્ત શોભા કરવા માટે આપણે લાવીને રાખીએ છીએ. પણ આપણે એમ નથી વિચાર કરતા કે અગર આ શોભાની વસ્તુ આપણે ઘરમાં ન રાખીએ તો કઈ વાંધો નથી. અને એ જ પૈસા અગર આપણે કોઈ એવા કામમાં ખર્ચા કરી નાખીએ કે જેનાથી આપણી આખિરતમાં કઈ કામ આવી જાય. મૌલા અલી અલૈહિસ્સલામની હુકુમતનો જમાનો છે. ઇમામ અલી અલૈહિસ્સલામ મદીનાના રહેવાસી હતા. નોર્મલમાં તો મક્કાના હતા. મક્કાથી હિજરત કરીને મદીના આવ્યા. મદીનાથી પછી જ્યારે હુકુમતનો જમાનો આવ્યો, ઝાહિરી હુકુમતનો જમાનો, તો ઇમામ કુફા આવી ગયા. હું વારંવાર કહેતો હોય છે કે મારા આ બુઝુર્ગો અને વડીલો બધી વાતો તકરીબન સાંભળેલી હોય છે, એના માટે કોઈ વાત નવી નથી. એના માટે જસ્ટ એક રિપીટેશન, એક યાદ આવે કે હા સાંભળ્યું હતું, ફલાણા આલિમે બયાન કર્યું હતું, ફલાણી જગ્યા બી હતું. બધા જવાનોમાં કદાચ ઘણા એવા હોય કે જેને આ વાત ન સાંભળી હોય. આપણા બચાવમાં ઘણા એવા હોય જેના માટે નવી હોય આ વાત. જ્યારે ઝાહિરી હુકુમતનો જમાનો આવ્યો તો એક વખત એવો હતો કે એક માણસ ઇમામ અલી અલૈહિસ્સલામને મળવા આવે છે અને અનેક વાર આવા વાકયાત અનેક વાર બન્યા છે, ખાલી એક વાર નહીં. એમાં એક વારનું તો ખાસ લખવામાં આવે છે, પણ અનેક વાર એવું બન્યું છે કે માણસ આવે વિચાર કરીને કે મમલકતે ઇસ્લામીનો બાદશાહ છે યા ખલીફા રસૂલ છે ઇમામ અલી, તો એનો જે રહેવાની રીત હશે ઊંચી હશે, એનું ઘર બાર ઠાટ બાટ વાળું હશે. પણ જ્યારે આવીને લોકો જોતા હતા તો પરેશાન થઈ જતા હતા. પરેશાન એમ થઈ જતા હતા કે મેં તો આવું વિચાર્યું નહોતું કે ઇસ્લામી મુમલકતનો ખલીફા અને એ આવી હાલતમાં હોય. કેવી હાલત? ગુણી સમજો, ગુણી પાથરીને જમીન પર બેસનાર શખ્સનું નામ અલી ઇબ્ન અબી તાલિબ હતું. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. વરના ચાહે તો ગસ્બી હુકુમતો કરવા વાળા લોકો ઠાઠબાઠથી જીવી ગયા. દરબારે માવિયાની અંદરમાં કેવો ઠાઠબાઠ હતો. અગર કોઈ દિવસ તમે આજના જમાનામાં અગર ઓલી ફિલ્મ આવેલી કોઈ ફિલ્મ તમે જુઓ જેમાં દરબારે માવિયા દેખાડવામાં આવે, રિવાયતોમાં કિતાબોમાં તો છે જ, એના ઉપરથી જ ફિલ્મ બને છે, તો તમને ખબર પડે કે રિયલમાં જે લોકોને હુકુમતનો હક ન હતો, જે ગસ્બી હુકુમત કરી રહ્યા હતા, અગર ઈ એટલો ઠાઠબાઠથી જીવી શકતા હોય તો અલી તો ખુદ મમલકતે ઇસ્લામીના ઝાહિરી અને બાતિની બંને રીતે ખલીફા હતા. અને એ તો પાછા ઇમામતની તાકાત રાખતા હતા. વકુલ શૈઇન અહસૈનાહુ ફી ઇમામી મુબીન. ઇમામે મુબીન હતા ખુદ, એની પાસે એટલી તાકાત હતી, જે ચાહે જેવી રીતના ચાહે એવી રીતના જીવી શકે. પણ એક માણસ આવે છે મૌલાના પાસે, મૌલાના ઘરમાં જાય છે. ઘર જોયું તો ચારે ખૂણા સરખા. સમજમાં આવે? ચારે ખૂણા સરખા એટલે શું કહેવાય? કઈ ન મળે ઘરમાં. આપણા ઘરમાં જાય તો ચારે ખૂણા સરખા ન હોય. એક ખૂણામાં કંઈક તેલે રાખેલું હોય, બીજા ખૂણાની અંદરમાં કંઈક બીજી વસ્તુઓ રાખેલી હોય, બધા ખૂણા સરખા ન હોય. ચારે ખૂણા સરખા, કઈ ન મળે. એકવાર આવીને કહે છે, બોલા કેમ આમ સાવ? તો ઇમામ ફરમાવે છે, મેં મારા અસલી ઘરે મોકલાવી દીધું છે. તો ઓલો માણસ એમ વિચાર કર્યો
કે ઇમામ ચૂકે મદીનાથી અહીંયા આવ્યા છે એટલે જે કઈ ભેગું થતું હશે એ મદીના મોકલાવી દેતા હશે. જ્યારે ઇમામે જોયું કે આ માણસ કઈક બીજી રીતે એના મગજમાં ફરી રહ્યું છે તો એણે કીધું, સાંભળ, મારા અસલી ઘરથી તું શું સમજે છે? મદીના? મદીના નહીં, અસલી ઘર છે આખિરતનું ઘર. અને મને જે કાંઈ બી મળે છે હું એને મારા અસલી ઘરે મોકલાવી દઉં છું. આજના જમાનાનો ઇન્સાન નકલી ઘરે વધારે રાખે છે, અસલી ઘરે ઓછું મોકલાવે છે. સલાત મુહમ્મદ વાલે મુહમ્મદ પર. આપણે દુનિયામાં શું કામ આવ્યા? મહેલો બનાવવા માટે, માશાઅલ્લાહ બહેતરીન ઘર લેવા માટે, સારી સારી ગાડીઓ વાપરવા માટે, આ બધા માટે આપણે આવ્યા. હું એમ નથી કહેતો કે ઘર બનાવવું ઇસ્લામમાં મનાઈ છે, એવું નથી કહેતો. પણ મેં કાલે એક વાત કરી હતી કે જેટલું આ દુનિયામાં રહેવું હોય એટલું અહીંયા માટે કરો, ને જેટલું વા રહેવાનું હોય એટલું વા માટે કરો. અગર અહીંયા રહેવા માટે આપણે 12 કલાક યા 8 કલાક કામ કરતા હોય, જ્યાં આપણે 50 વર્ષ રહેવાનું છે, તો જ્યાં 50,000 વર્ષનો એક દિવસ છે, તો વા માટે કેટલું કામ કરવાનું? સવાલ છે અને વિચાર બી કરવો જોઈએ. હવે જન્નતની નેમતો બહુ અઝીમ નેમતો છે. જન્નતની અંદરમાં આલા તરીન નેમતો હશે. શું શું હશે મને કઈ ગણાવવું નથી, કિતાબમાં વાંચજો જઈને. એક કિતાબ છે ગુજરાતીની, જન્નત અને જહન્નમ. અલ્લામા હાજી નાઝીની લખેલી કિતાબ છે અને હાજી નાઝી ટ્રસ્ટ ઇન્ટરનેટની એક સાઇટ છે, એની અંદરમાં ગુજરાતીની અંદરમાં એ કિતાબ મોજૂદ છે. ક્લિક કરજો, નીકળશે ને મફતમાં મળશે. વાંચતા આવડે તો ગુજરાતીમાં વાંચજો. જન્નત જહન્નમ નામ છે કિતાબનું. એની અંદરમાં જન્નતની નેમતોનો zikr છે. મારી પાસે એક ઉર્દુમાં કિતાબ છે જેનું નામ છે જન્નત કે હસીન મનાઝિર. 400 પાનાની કિતાબ છે. ઉર્દુમાં કોઈને વાંચવી હોય તો લઈ જઈ શકે મારા પાસે. ક્લે યુએસબી લઈ આવજો, કોપી કરીને દઈ દઈશ. જન્નતની નેમતો બહુ અઝીમ નેમતો છે. દુનિયાની અંદરમાં આપણને કઈ લેવું હોય, કઈ ખરીદી કરવી હોય તો એના માટે આપણે મહેનત કરવી પડે છે. અને આપણે એમ વિચાર કરે છે જન્નતની નેમતો ખાલી આમ જ આપણને મફતમાં મળી જશે. બસ કે અલ્લાહને ક્યાં વારસદાર કોઈ છે? અલ્લાહને તો બધું મફતમાં જ દેવાનું છે. અને અલ્લાહ અલા કુલ્લી શૈઇન કદીર છે. રાતા શૈઇન યકુન લહુ કુન ફયકુન, બનાવો તો જાન દેતો જ મફતમાં દે. અલ્લાહે કીધું નહીં, એમ નહીં. બનાવું છું વગર મહેનતે. તાકાત છે મારી પાસે, પણ મેં જન્નતની કિંમત રાખી છે. મફત નહીં મળે. આના માટે મારા કવાનીન છે, મારા કાનૂન છે, રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે. એના ઉપર અમલ કરશો તો જન્નત મળશે, વરના નહીં મળે. એમાં નમાઝ બી આવે, એમાં રોઝા બી આવે, એમાં હજ બી આવે, ઝકાત બી આવે, અમર બિલ મારૂફ બી આવે, નહી અનિલ મુનકર બી આવે, સિલે રહેમ બી આવે, ગરીબોની મદદ બી આવે, સદકા અને ખૈરાત બી આવે. આ બધી વસ્તુ હોવી જરૂરી છે. પણ એના કરતા અગત્યની વસ્તુ જે સૌથી વધારે કિંમતી છે એ છે મોહબ્બત અહલ બૈત. એ બી હોવી જોઈએ. અગર આ બધું હશે તો જન્નતની કિંમત બનશે. જન્નતની કિંમત બનશે તો અલ્લાહ જન્નત આપશે. છતાં પણ માસૂમીન ફરમાવે છે, લોકો યાદ રાખજો, અગર બહુ જ નામે અમાલની અંદરમાં નેકીઓ થઈ જાય. જનાબ લુકમાન હકીમ પોતાના દીકરાને કહે છે, સૂરે લુકમાન કુરાન મજીદની અંદર છે, પોતાના દીકરાને કહે છે, મારા દીકરા, અગર તારી પાસે આટલી બધી નેકીઓ થઈ જાય, જેટલી પૂરી દુનિયાની ભેગી કરી તો પૂરી દુનિયાના લોકોની, પૂરી દુનિયાની મખલુકની જેટલી નેકીઓ ભેગી કરે તો જેટલી ક્વોન્ટિટી થાય એટલી અગર તારા એકલા પાસે હોય તો બી એમ ન સમજજે કે તને જન્નત મળી ગઈ. હા, પણ ગુરુદ્વારે કીધું છે પાછું કે અગર પૂરી દુનિયામાં જેટલા લોકોને ગુનાહ હોય બધાય ભેગા કરો અને બધાના ગુનાહ ભેગા કરતા જેટલી ક્વોન્ટિટી થાય એટલા ગુનાહગાર ખાલી તારા એકલા પાસે હોય તો બી એમ ન સમજી લેજે કે અલ્લાહ તને જન્નતમાં નાખી જ દેશે. સે pas sûr કે અલ્લાહ તને જન્નતમાં નાખશે. અને વહાં બી નક્કી નથી કે અલ્લાહ તને જન્નત આપી જ દેશે. કારણ કે પોસિબલ છે તારી કોઈ એક નેકી અલ્લાહને ગમી જાય અને એ નેકી તને જન્નત અપાવી દે. પણ પેતેતર તારું એક એવું કામ હોઈ શકે છે કે જે અલ્લાહને ન ગમે અને તને એના બદલામાં જહન્નમ આપી દે.
તો જનાબે લુકમાન કહે છે નેકીઓ કરતો જા પણ જન્નત માટે અલ્લાહના રહેમની આશા રાખ કે અલ્લાહ તારા ઉપર રહેમ કરે અને તને જન્નત આપે. માશાઅલ્લાહ માશાઅલ્લાહ. ખાલી નેકીઓથી જન્નત નહીં મળે. જાણે ગ્રામી વાત આપણે એ છે કે આપણે જે દુનિયાની અંદરમાં જીવે છે એનું એક્ઝામ્પલ એક આયતુલ્લાહ બલકે આયતુલ્લાહ નહીં સાહેબ કિતાબ મફાતિહુલ જનાન શેખ અબ્બાસ ખુમીની કિતાબ છે મનાઝિલ આખરા, એની અંદરમાં એક વાત લખે છે કે આજના ઇન્સાનોની મિસાલ એવી બની ગઈ છે કે એ દુનિયાદારીમાં એવો ખોવાઈ જાય છે. સમજાવવા માટે એક મિસાલ લખી કે એક ઇન્સાન હતો, જરાક જલ્દીથી વટાઈ જઈશું આ વાક્યમાંથી, કદાચ મને એમ લાગે છે કદાચ લોકોને ખબર હોય. એક ઇન્સાન હતો કે જે એક જંગલમાંથી જઈ રહ્યો હતો, પાછળથી એક ઘેલો હાથી એલેફો એની પાછળ પડ્યો, ઇન્સાનની પાછળ દોડવા માંડ્યો. હવે આ ઇન્સાન બી બિચારો ક્યાં ભાગે? ભાગતો ભાગતો જાન બચાવવા માટે જેટલું બની શકે જેટલી તાકાત હતી એટલી સ્પીડમાં દોડ્યો અને જ્યારે કાંઈ રસ્તો ન દેખાણો તો એક કૂવો દેખાણો. ઈ માયરો કૂવામાં ઠેકડો. તો એક અબાવરો કૂવો હતો. જ્યારે કૂવામાં ઠેકડો મારી દીધો તો પોતે સીધો નીચે ના ગયો, પણ એને એક ઝાડ મળ્યું. એ સીધો ઝાડમાં અટવાણો એટલે ઝાડની ડાળ પકડી. तो कि ना आसमान से गिरा खजूर में अटका. आ भाई ऊपर થી ઠેકડો માર્યો, સીધો નીચે ના ગયો, ઝાડની ડાળ હાથમાં. હાથીમાંથી તો બચ્યો, પણ હવે જો નજર કરી તો જે ડાળ પકડી હતી એ ડાળને બે ઉંદર કતરી રહ્યા હતા. હવે કે વાંથી બચ્યો તો અહીંયા ફસાણો. વિચાર કર્યો અગર આ ઝાડની ડાળને અગર ઉંદર કાપી નાખશે તો હું ક્યાં જઈશ? નીચે. નીચે જોયું તો નીચે એક મોટો શેરપો મોઢું ખોલીને બેઠો છે. ઓર મુશ્કેલ. હાથીમાંથી બચ્યો તો ડાળમાં ફસાણો ને ડાળને બે ઉંદર કાપી છે. પડશે નીચે જશે તો નીચે મોટો શેરપો છે જે મોઢું ખોલીને વાટ જોઈને બેઠો છે, ભૂખ લાગી જલ્દી આવની છે. કરે તો કેમ કરે? એ દરમિયાનમાં ઇન્સાન મિસાલ લખે છે શેખ અબ્બાસ ખુમી જલીલુલ કદ્ર આલિમ દીન. એ દરમિયાનની અંદરમાં ઇન્સાન ન જાણે ક્યાં ખોવાનો. એને બાજુમાં એક શહેદનો છત્તો દેખાણો. મને એનો ફ્રેન્ચ નથી આવડતું. શહેદ ને ગુજરાતીમાં મધ કહેવાય. શું કે મેલ? હા. તો શહેદનો છત્તો દેખાણો. શહેદને મોઢે વળગેલું હશે, ભાવતું હશે એને. હવે એ વિચારમાં પડ્યો કે હું આ કઈ રીતના મને આ શહેદ મળી જાય કે મારી ભૂખ જે છે એને હું પૂરી કરું, આનાથી કઈક મજા લઉં, ટેસ્ટ લઉં. અહીંયા શેખે અબ્બાસ ખુમી વાક્ય ઉભો રાખી છે. વાક્ય ઉભી રાખીને કહે છે આવું કઈ બન્યું નથી. આ જસ્ટ એક એક્ઝામ્પલ ઊભું કરવામાં આવ્યું છે. આ એક્ઝામ્પલમાં હું અને તમે આપણે બધા એમાં છે. આપણી પાછળ જે હાથી પડ્યો છે એ છે મલેકુલ મૌત. કોઈને મૂકવાનો બધાની પાછળ પડ્યો છે. હવે હું અને તમે ભાગે છે. ભાગતા ભાગતા એક કૂવામાં પડ્યા. એ કૂવો છે આપણી જિંદગી. અને જ્યારે આપણે એમાં પડ્યા છે તો આપણા હાથમાં આવ્યું એક ઝાડ. એ ઝાડ આપી આ જિંદગી જે ચાલી રહી છે એ છે. ટાઈમ કપાઈ રહ્યો છે. હવે ઓલા બે ઉંદર છે એમાં લખે છે એક ધોરો ઉંદર ને એક કાળો ઉંદર. આ છે દિવસ અને રાત. આ દિવસ અને રાત તમારી જિંદગીનું ઝાડ જે છે એને કાપી રહ્યા છે. એક દિવસ આવે એક રાત આવે, એક દિવસ આવે એક રાત આવે. અને અક્કલમંદ માણસો કેવા કે જિંદગીની ડાળો કપાતી હોય તો બર્થડે મનાવે, હેપી બર્થડે ટુ યુ. સલાવત મુહમ્મદ વાલે મુહમ્મદ
કેટલી અકલમંદીની વાત કહેવાય ને માશાઅલ્લાહ. જિંદગીની ડાળ કપાઈ રહી છે. હવે એ માસૂમનો એક કોલ પણ માસૂમ પણ આવે છે. એ લોકો જ્યારે કોઈ નવો દિવસ આવે છે, જ્યારે કોઈ નવી રાત આવે છે, તો એ અલ્લાહના બંદાઓને આવાજ દે છે, એ અલ્લાહના બંદા સાંભળ, હું આજે પહેલી વાર દુનિયામાં આવ્યો છું, આના પછી બીજી વાર ક્યારે નહીં આવું. હર દિવસ અને હર રાત. અને આવાજ દે છે કે અગર તારી પાસે તોફીક હોય, અગર તું ચાહતો હોય તો તું મારા અંદરમાં કાંઈક એવો અમલ લખાવી દે કે જે તને કયામતમાં કામ આવી જાય. કારણ કે નેક્સ્ટ ટાઈમ તને આ દિવસ પાછો મળવાનો નથી. હાથમાંથી ગયો તો આપણે અફસોસ કરવું જોઈએ. એના બદલે આપણે કેક બનાવે, મીઠો બનાવે. ઇસ્લામમાં હરામ નથી, હું કોઈ ફતવો નથી દેતો. કે છે આજે દિવસ અને રાત છે એ આપણી જિંદગીને કાપી રહ્યા છે. નીચે શેરકો વાટ જુએ છે, મોઢું ખોલીને મલેકુલ મોત, જેવો પણ એવો પાછો મોતના મોઢામાં. પણ આ દરમિયાનની અંદરમાં ઉપર ઝાડ કપાઈ રહ્યું છે, નીચે મલેકુલ મોત વાટ જોઈ રહ્યો છે. આ દરમિયાનમાં હું અને તમે આ કોઈ નામ લેવું ન લેવું મને ખબર, પણ દુનિયાના એવા અકલમંદ લોકો કહું, યા દુનિયામાં એવા ફરેબી લોકો કહું, યા દુનિયામાં એવા શૈતાનના બચ્ચાઓ કહું કે જે લોકોએ એવી લાઈફ સ્ટાઈલ બનાવી નાખી કે એ મધના છતા જેવી થઈ ગઈ. અને હું ને તમે બસ ફલાણો ફોન નીકળે છે લઈ લે, ફલાણો તેલે નીકળે છે લઈ લે, ફલાણો આમ કરે છે લઈ લે, ઓનું આમ છે એ લઈ લો, ઓનું આમ છે એ મને મળી જાય. એમ કરતા કરતા ઓલે મોત જેમાં મોઢું ખોલીને વાત જોઈ રહી છે અને બધા ભૂલી જાય. અને અહીંયા સુધીમાં કે આ લઈ લો, ઓનું લઈ લો, આ લઈ લો, ઓનું લઈ લો કરતા કરતા ઓલા જે બે કામ કરી રહ્યા છે, બે મુદર, એનું કામ તમામ કરે અને આપણે સીધા મોતના મૂઢામાં દુનિયામાં રહી જાય અને આપણે આપણી આખરી મંઝિલમાં પહોંચી જાય. પણ જ્યારે વાહ પહોંચે ત્યારે શેખ અબ્બાસ ફરમી કે છે, બંદા આ આપણી બધાયની મિસાલ છે. અગર સમજમાં આવે તો હર રાત પર વિચાર કરજો, હર દિવસ પર વિચાર કરજો અને શેરકો જે મોઢું ખોલીને ઊભો છે એનો વિચાર કરજો અને પછી નક્કી કરજો કે દુનિયા માટે ભેગું વધારે કરવું છે કે આખિરત માટે વધારે ભેગું કરવું છે. બધા મળીને છે વાત કરો. મોહમ્મદ વાલે મોહમ્મદ જાણે કે રવિ ઘણી વાર વાતોમાં વાતો એવી હોય કે ઘણી એવી વાત હોય કે જે ન સાંભળેલી કોઈને આવે, ઘણી એવી વાત સાંભળેલી હોય પણ આવે, પણ યાદ દેવરાવા માટે આ દુનિયાની અંદરમાં જે આપણે ખોવાઈ ગયા છે ને એના જ માટે પૈગંબર ફરમાવે છે, ઇન્નલ કુલુબ તસ્તો, તમારા દિલોની ઉપર જે છે એ કાટ લાગી જાય છે. આ કાટને કાઢો. કઈ રીતના કાઢો? બિતિલાવતુલ કુરાન વ કસરત ઝિક્રિલ મૌત. મૌતનો zikr કરો, કુરાનની તિલાવત કરો, તો આ કાટ નીકળી જશે. દોસ્તો, આ દુનિયામાં કોઈ હંમેશા રહ્યું નથી ને કોઈ રહેવાનું નથી. આપણે બધાય જવાના છે. તૈયારી જેટલી બની શકે એટલી કરવાની છે. પણ હું તો જોતો હોય મજાલિસમાં હા પાડે પછી હું એ ભૂલી જાઉં, તમે ભૂલી જાઓ. કાલ રાતે પાછું યાદ આવશે કસરત ઝિક્રિલ મૌત. મેં પેલા દિવસે કીધું તો કાલે આખો દિવસ યાદ કરજો. હું પૂછીશ સાંજે કોણે કેટલી ફેર યાદ કર્યું છે. પૂછતો નથી, સાચે વિચાર કરો કેટલી વાર યાદ કર્યું આખા દિવસમાં. મોત ને કેટલી વાર યાદ કર્યું. સલાત પર મોહમ્મદ વાલે મોહમ્મદ. જ્યારે આપણે કોઈનું એક્સિડન્ટ જોઈ જાય, જ્યારે કોઈને મરવાની ખબર મળે ત્યારે આપણે જરાક વાર યાદ આવે 2-3 મિનિટ. દોસ્તો, જે માણસ અહીંયાથી જાશે ને ખાલી હાથ હશે ને એ બહુ પરેશાન થવાનો છે. બલકે હું તો એમ કહું છું કે જે ભરેલો હશે ને ઈ પણ વ્યાધિમાં હશે. જેનો બગાડ ભરેલો હશે ને ઈ પણ વ્યાધિમાં હશે. કારણ કે પૈગંબર ફરમાવે છે કે વાહ તો તમને ખૂબ જરૂર છે જ, એના પછી એક બીજી મુશ્કેલ તો હજી કયામત સુધી પૂગવાની છે. ઈ મોટી મુશ્કેલ છે. કારણ કે જિંદગીની અંદરમાં અગર તમે મોત તરફ મુતવજ્જહ નહીં થયા હોય તો તમે કઈ તૈયારી નહીં કરી હોય.
તૈયારી નહીં કરી હોય તો જિંદગી આમનો હાલી ગઈ હશે. અગર જિંદગી આમનો હાલી ગઈ હશે તો કેટલા ગુનાહ બી ગયા હશે ને કેટલી નેકીઓ બી થઈ હશે. અલ્લાહ જાણે શું શું થયું હશે. તો અગર જિંદગી આમનો હાલી ગઈ હશે તો કબરની અંદરમાં તમે એકલા સુવાના નથી. કબરની અંદરમાં કોક તમારી સાથે સુવાનો છે. કબરમાં એકલા નથી સુવાનું, કબરમાં કોક તમારી સાથે સુવાનું છે. પૈગંબર ફરમાવે છે એ લોકો કબરમાં તમે એકલા નથી સુવાના. પૈગંબર ફરમાવે છે કબરમાં તમારી સાથે તમારો એક સાથી સુવડાવવામાં આવશે. સાંભળ્યું છે? બતાવે પૈગંબર ફરમાવે છે હું ઘણી વાર છે ને અવલીમાં જતો હોય તો બાજુમાં બેઠો ને દારૂ પીતો હોય માણસ જે બેઠો હોય મને એમ થાય આ ક્યાં હું ફસાણું. કિસ્મત ઘણી વાર ખરાબ હોય તો અવ્યો આખો પ્લે હોય તો આપણે કે ક્લાસ બદલાવાની પણ જગ્યા ખાલી ના હોય કે અહીંથી બોધે માં આવેલો જવું એ ના થાય. બસ એમ જ દુઆ કરવાની હોય કે જલ્દી પૂરું થાય. કેમ કે ઓલો બેઠો હોય શ્વાસ લે તોય આપણે તકલીફ પડે, બોલે તો વધારે તકલીફ પડે. સફર કેટલી વાર નો હોય? કલાકનો, 2 કલાકનો, 3 કલાક, 4 કલાક, 5 કલાક, 6 કલાક. ફ્રાન્સ એનો વધારે કેટલું 7 કલાક. મોટા મોટા સફર કરતા હશો કેટલી કલાક હશે? લાંબા કેટલી 12 કલાક. 12 કલાકના સફરમાં અગર આપણો કોઈ સાથીદાર એવો ભટકાઈ જાય તો આપણી આખી સફરની મજા બગાડી નાખે. ઓમે મજા તો કઈ હોય નહીં, વાય તસબીહ પડવાની હોય, યા અલ્લાહ યા અલ્લાહ યા અલ્લાહ અલ્લાહ ખૈર સલ્લાહ કરવાનું હોય. સહી સલામત પહોંચી જાય તો અલ્હમ્દુલિલ્લાહ. પણ જો કોઈ એવો હમ સફર ભેગો થઈ જાય, ભટકાઈ જાય બાજુમાં તો આપણે પરેશાન થઈ જાય. યા પૈગંબર ફરમાવે છે એ લોકો જ્યારે તમે કબરમાં જાશો તો તમે એકલા નથી જવાના, એક સાથી તમારી સાથે કબરમાં સુવડાવવામાં આવશે. હવે તમે શું કરો કે તમને એ સાથી તમારો સારો જોવે છે, જે તમને તમારી સફરની ઇન્તિહા સુધી તમને ખુશ રાખે, યા તમને એવો સાથી જોવે છે કે તમને મોકા ઉપર તમને એવો હેરાન કરે. કેવો સાથી જોવે છે? હવે ઇન્સાન મુતવજ્જહ જ ન હોય, અગર મોતની તરફ એનો તવજ્જો જ ન હોય, ઇન્સાન શું કહેવાય તવજ્જો ને શું કહેવાય ખબર નથી, અદશ્યો જ ના કરે કે મોત આવવાની છે, મોત માટે તૈયાર થવાનું છે, મોત પછી કઈક જિંદગી છે, મોત પછી કઈક સફર છે. મને ખબર જ ન હોય, હું મારી દુનિયામાં ખોવાયેલો છું તો હું ક્યાંથી તૈયારી કરીશ? અને પછી તો હું બધાની જેમ જીવતો હોય તો પછી મારો સાથી કેવો આવશે તો અલ્લાહ જાણે. એટલા માટે જરૂરી છે કે મોતનો zikr કસરતની સાથે કરો, જેમ બને એમ વધારે કરો. અગર જેમ બને એમ વધારે કર્યો છે તો મોલા અલીએ કીધું ને મેં મારો સામાન અસલી ઘરે મોકલાવી દીધો, ઈ આદત આવી જશે. અસલી ઘરે મોકલાવો, જેમ બને એમ મોકલાવો. પરમ દિવસથી એલાન થયું રિફ્યુઝે માટે આમ છે. એક વખત સાંભળ્યું 30 લોકો બેને કોક ભાઈ કોક આગળ ખબર નથી. હું સાંભળું છું કેટલા કોણ આવે છે. એટલે મને તો કઈ એવું નથી કે ભાઈ તમે સંભળાવીને દો, એવું નથી કહેતો. પણ આખિરત માટે ભેગું કરવું બહુ મહત્વનું છે, બહુ જ મહત્વનું છે, બહુ જરૂરી છે કે ઇન્સાન આખિરત કઈ નથી ભાઈ, ફટાકડો ફૂટતા કઈ વાર લાગે? કઈ વાર ન લાગે. ઘણા માણસોને જોયા છે ચશ્મે ઝદનની અંદર આંખના પલકારામાં. મારા સામેની વાત છે, માણસ ટેબલ પર બેઠો હતો, 5 રૂપિયા કે 10 રૂપિયાની નોટ નીચે પડી, લેવા માટે વાંકો વળ્યો પડ્યો ને મને તેમ લાગ્યું નીચે ગયો. કોકે કીધું નીચે નહીં ઉપર ગયો. હકીકતમાં નીચે ગયો તો. સલાત મોહમ્મદ વાલે આપણી કોઈની ખબર નથી કોણ ક્યારે નીચે જાય, કોણ ક્યારે ઉપર જાય. તો એ પહેલા કે આપણને ઉપર લઈ જવામાં આવે, આપણું ઘર અગર આપણે તૈયાર કરી લે તો પરેશાન ન થાય. બાકીઓ સંભળાવો તમને, કદાચ તમે સાંભળેલો હોય. ગાલિબ દીન છે આયતુલ્લાહ અબ્દુલ હુસૈન દસ્તગીરી શિરાઝી, એની કિતાબ છે અલ-માદ એટલે કયામત. એમાં એ વાક્યો લખે છે. લખે છે કે એવું શહેર હતું, કદાચ મશહૂર વાક્ય છે, કદાચ તમે સાંભળ્યું હોય. એક એવું શહેર હતું
કે જ્યાંના લોકોની એક રીત હતી કે એ લોકો દર વર્ષે પોતાનો બાદશાહ બદલાવે, દર વર્ષે બાદશાહ બદલાવે. આપણે એ પેજના કેટલા વર્ષ બદલાય? 2 વર્ષ. ઓલા દર વર્ષે બદલાવે. દર વર્ષે બદલાવે કેવી રીતે ખબર છે? પેલો હોય ને માર ધક્કો, ફેદે સામરાના મુખી આવે બારે. પહેલા શહેરો હતા, શહેરોના દરવાજા હતા, એક દરવાજો આંખે હોય, એક સોરથી હોય. તો સોરથીમાં મુખી આવે, હાલો ભાઈ ખુદા હાફિઝ, તમારું કામ પૂરું છે, નીકળો અહીંયાથી. ને નવું વર્ષ શરૂ થાય, 1 janvier એટલે વાં ફૂગે, બાયણું ખોલે છે, પેલો દેખાય એને ઉપાડે, હાલો. સલવાત પર મોહમ્મદ વાલી. મેં આજ સુધી નથી જોયું કે મોજની મજલિસમાં આમ માણસ હશે. આ લાગતું જ નથી કે મોજની મજલિસ થતી, આ જિંદગીની મજલિસ થતી લાગે છે. પછી બાયણું ખોલે છે, પેલો મળે ને ઉપાડીને ખંભા પર બેસાડી, માશાઅલ્લાહ ઓલા બધા કેમ કઈ ઓલો ને ઘણી વાર આપણે જોઈએ ઓલો કુકુ જીતીને આવે તો કેમ બધી રાડારાડી કરતા નહીં કરતા હોય એમ બધા શહેરમાં ખુશીઓ મનાવતા બધા શહેરમાં દાખલ થતા. ઓલો વિચાર કરે મારી પર આ શું મુસીબત આવી, એને ખબર જ ન હોય બિચારાને આ શું છે. બધા ઉપાડીને લઈ આવે દરબારની અંદર, બાદશાહનું ઠેકાણું હોય, વાંને ફર્સ્ટ ક્લાસ કપડા આવડા બધું આપે. આજથી તો અમારો બાદશાહ. બોલો કે આ ક્યાંથી લોટરી લાગી? ઠીક બાદશાહ થઈ જાય. આવું સિસ્ટમ એ લોકોનું દર વર્ષનું હાલતું. જેને સાંભળેલું હોય માફ કરજો, ન સાંભળેલું હોય લેજો મત. હવે દર વર્ષે આ સિસ્ટમ હાલે. શું એવું કે એક વખત એક માણસને આવી જ રીતના કઈક નવું વર્ષ શરૂ થયું, એકનો ઉપાડીને લેવા બાદશાહ બનાવી. તો ઓલો વિચાર કરે આ કઈ રીતનું છે, આમાં કઈક રાજ છે. એને વિચાર કર્યો કે એને પોતાને ખબર નથી કે આ લોકોની સિસ્ટમ શું છે. ઇલેક્શન થાય છે, કોઈ ગુજરી ગયો એટલે મને બેસાડે છે, કે આ લોકોની કઈક માનતા માનેલી છે એટલે અમને બેસાડ્યો છે, કઈ ખબર નથી એને, પણ મને બેસાડ્યો હતો. હું તો કઈ છું નહીં એવું કઈ લઈને આવેલો હું રાજા થાઉં, પણ મને બેસાડી દો. અમારે અક્કલ હતી થોડી, સમજતા? એના પાસે શું હતી? અક્કલ હતી. હવે જ્યાં જે અક્કલ હતી ને તો એને વિચારવાનું શરૂ કર્યું કે આમાં કઈક રાજ છે. એટલે આહિસ્તા આહિસ્તા એક માણસ ઉપર ખૂબ પોતાની નેમતો આપવાનું શરૂ કર્યું. અરે આ તું ઘરે લઈ જા, તું ઘરે લઈ જા. એમ કરતા કરતા એને દોસ્ત બનાવ્યું. દોસ્ત બનાવીને આરામથી ને બાજુમાં બેસાડ્યો. પૂછ્યું રાજ શું છે બયાન કર. મારી પેલા રાજા કોણ હતો, એ ગુજરી ગયો કે શું થયું? બોલો કે ભાઈ છે ને ઈ નહીં પૂછવાનું. અમારા શહેરનો કાયદો છે રાજાને આ બાબતમાં કાંઈ બયાન કરવાનું નહીં. નહીં તો કે તું તો મારો દોસ્ત છે તો બયાન કર. જો કે બસ તમારું નામ ના દેજો કોઈને, હું તમને કહું છું આપણા ભાઈની જેમ આદત નહીં કહેવાનું કહી દો, પણ મારું નામ કોઈને કહેવાનું નહીં. કહી દો કઈ વાંધો. હવે એ પૂછો ને તો ઓલો કહે છે કે જો અમારે અહીંયા મનાઈ છે બોલવાની, પણ હવે તું મારા પર આટલું મોહબ્બતથી રહે છે તો તને કહી દઉં સાંભળ. તારા એટલા મહિના વટાઈ ગયા છે, એટલા મહિના બાકી છે. ફેર લાંજેલા તને અહીંથી ઉપાડીને ફેંકી દેશે બહાર. પછી જેમ તને લઈ આવ્યા એમ એક બીજાને લઈ આવશે. ઈ થઈ જશે રાજા અને તું થઈ જશે મુસાફર. બોલો કે આમ છે રાજની વાત. તો હા અલ્લાહ આપણને અકલ આપી છે તો આપણે અત્યારે તૈયારી શરૂ કરી. એને તૈયારી શરૂ કરી. દરરોજના મુસાફિર જાતા હોય એના સાથે પોટલા ભરીને મોકલાવે. જ્યાં સુરતી થવાનું હોય ને ત્યાં મોકલાવે. આ પોટલા નંબર 1 લેતો જા, સમજ છે? એક પછી એક બગાશ મોકલાવે રાખે. એક દિવસ એવો થયો કે જે દિવસનો ઇંતજાર હતો એ દિવસ આવ્યો અને આને બધાએ ઉપાડી અને જેટલા બધા રાજાના કપડા બધું પહેરાવ્યું હતું એ બધું પાછું લઈ લીધું. પાસે એ બધું લઈ અને જે કપડા પહેરીને પોતે આવ્યો હતો એને પાછા દીધા. હાલે આ તારા પહેર, ભાઈ થાવ રવાના. એટલે ભાઈ વાંચી થયા રવાના. પણ કોણે વિચાર કર્યો આજ સુધી જેટલાને આવી રીતના કરીને પાછા મોકલાવ્યા ઈ બધાય રોતા હતા. આ રોતો નથી. વાત સમજમાં આવે છે તમને? આજ સુધી જેટલાને મોકલાવ્યા આ બધાય રોતા હતા. આ રોતો નથી. આનું શું રાજ છે?
તો યા આલિમ દીન કિતાબમાં લખે છે એનું રાજ એ હતું કે બધાય જે હતા એને આજની જિંદગીમાં ખુશી બનાવી, આજના જિંદગીમાં ખોવાઈ ગયા, આજની જિંદગીમાં પોતાની લાઈફમાં એવા પરોવાઈ ગયા કે એને કાલનો વિચાર નહોતો કર્યો. અને આ ઈ હતો જેને કાલનો વિચાર કરીને પહેલાથી બગાશ ઓલરેડી મોકલાવી દીધો હતો, એટલે હવે એને કાઢી મૂક્યો તો એને વ્યાધિ નહોતી, કારણ કે એનો બગાશ ઓલરેડી પહેલામાં તૈયાર હતો. આ મિસાલ છે આપણા માટે. અલ્લાહે આપણને આ દુનિયામાં મોકલાયો. જ્યારે આપણે દુનિયામાં આવ્યા ને તો હું હોય યા તમે, આપણા બધાના માવિત્રો જે હતા એ લોકોએ આપણને જોતાની સાથે ખુશી બનાવી, આપણને બાદશાહ બનાવ્યો. શું માંગ દીકરા તને શું ખપે છે બધું આપ કરતા કરતા તમને અને મને મોટો કર્યો. મોટો કરતા કરતા આપણે આ દુનિયાના બાદશાહ બની ગયા. અને એક દિવસ એવો આવ્યો કે એક માણસ એવો હતો કે જે આ દુનિયામાં ખોવાઈ ગયો, અને એક માણસ એ હતો કે જે આ દુનિયા પછીની દુનિયાની તૈયારી કરવા લાગ્યો. જે માણસ આ દુનિયાને અંદરમાં ખોવાઈ ગયો, જ્યારે એનો જવાનો દિવસ આવ્યો તો એ રોતો નજર આવ્યો. અને જે માણસે પહેલાથી બગાશ ઓલરેડી માં મોકલાવી દીધો હતો, જ્યારે એનો જવાનો દિવસ આવ્યો તેને રોવાની જરૂર ન પડી. સલવાત મુહમ્મદ વ આલે મુહમ્મદ પર આ બધા એક્ઝામ્પલો આપણા માટે છે. આપણે આ દુનિયામાં આવ્યા છે, એક દિવસ જવાના છે. અગર આપણે તૈયાર કરીને કંઈક મોકલાવેલો હશે બગાશમાં બધોય, તો આપણને રોવાનો વારો નહીં આવે. પણ જો અગર કઈ બગાશ તૈયાર નહીં હોય, અહીંયા જ લોન લેશું ને લોન ભરશું, શું કહેવાય ને, ક્રેડિટ લેશું ને ક્રેડિટ ભરવામાં લેશું આપણે, એવું છે ને. બસ એક ક્રેડિટ પૂરી થાય બીજી લઈ ગયો, બીજી પૂરી થાય ત્રીજી લઈ ગયો, ભરતા જાઓ, ભરતા 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 ગવર્મેન્ટ ડોસા થઈ ગયા. બસ થઈ ગઈ જિંદગી યાજ પૂરી. અગર આમાં જ ખોવાઈ જશું મારા ભાઈઓ, બસ વાત તમામ. વાત તો લંબાતી જાય ઘણી બધી, ને ઘણી બધી કરવાનું મન બી છે ઇન્શાઅલ્લાહ તાala. સાચો દોસ્ત ઈ છે જે એકબીજાને આખિરતની રાહ દેખાડે. સાચો દોસ્ત ઈ છે જે એકબીજાને એની કમીઓ તરફ ધ્યાન દોરવે કે ભાઈ આ તને કરવાની જરૂર છે, આ તને કરવા. સાતમામાં શું ફરમાવે છે? બાઈબલ નહીં, સાતમામાં ફરમાવે છે સાચો દોસ્ત ઈ છે જે એકબીજાને પોતાની કમીમાં ધ્યાન દરાવે કે ભાઈ આપણે દુનિયામાં તો ખોવાઈ ગયા છે, આખિરત તો કરી નાખ, જરૂરી છે. વરના આજની દોસ્તી તો હું એમ કહેતો હોય છે, આજની દોસ્તી યા તો મારી નજરમાં, તમારી સમજમાં જે કાંઈ બી હોય, આજની દોસ્તી યા તો મતલબની, યા માલની, યા મજબૂરીની. મતલબની, માલની, મજબૂરી. મતલબની એટલે મને તમારી પાસે કંઈક કઢાવવું છે, કંઈક કઢાવવું છે મને તમારી પાસેથી, એટલે આ મારો મતલબ છે, એટલે હું તમારી સાથે દોસ્તી કરું. મતલબ નીકળી જાય એટલે તું કોણ ને હું કોણ. યા પછી માલની, તું પૈસા વાળો છે એટલે તાર બાજુમાં રહો તો ત્યારે કંઈક ફાયદો થાય. કોક ને ઓલો નીચે શું કહેવાય, રકેબી, ગુજરાતીમાં કે કોક ને રકેબી. કોક ભરાશે તો સાનીમાં ક્યારેક આવશે. ઈ માલની દોસ્તી. અને એક મજબૂરીની, એટલે કે ને આપણે દરિયામાં રહેવું, મગરથી ક્યાં દુશ્મની કરવી, એટલે એ મજબૂરીની દોસ્તી. આ કોઈ દોસ્તી નથી. દોસ્તી તો હકીકતમાં ઈ છે જેના માટે દિલ તડફે, જેની યાદ આવે, જે આખિરતનો રસ્તો દેખાડે, જેની અંદરમાં એકબીજાની કામયાબીની તલાશ હોય, એકબીજા પરેશાન હોય તો મદદગાર તરીકે આરામથી ઉભા રહી જાય. પૈસા ખતમ થતા દોસ્તી તૂટી જાય એવી દોસ્તી ન હોવી જોઈએ, બલકે દોસ્તી એવી હોય કે જીવા મરવાના સાથેના સોગંદ હોય, જેની અંદરમાં એમ હોય કે ગરીબ હોય યા અમીર, દોસ્તી અલ્લાહની ખુશી માટે હોવી જોઈએ. એવા જ એક દોસ્તનો આજે zikr છે. દોસ્તનું નામ છે હબીબ ઇબ્ન મઝાહિર. બે ચાર જુમલામાં સાહેબ, હુસૈને દોસ્તનો મર્તબો બીજા કોઈને નથી આપ્યો. ઇમામ હુસૈન અલૈહિસ્સલામના દોસ્ત તરીકે બીજા કોઈ નામ સમજો? એક દોસ્ત છે હબીબ ઇબ્ન મઝાહિર. કેવા દોસ્ત?
સામેલું હશે કદાચ. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ નું બચપન હતું. હબીબ ઇબ્ન મુઝાહિદને હુસૈન બહુ ગમ્યું. રસૂલ ખુદા ખુદ આ વાતને એવું કહેરા, ઇકરાર કહેરા ને કિતાબોમાં લખવામાં આવ્યું કે રસૂલે ખુદા એક વખત એક જગ્યામાંથી પસાર થયા તો રસ્તામાં અમુક બચ્ચાઓ રમી રહ્યા હતા. તો રસૂલ ખુદા ઉભા રહી ગયા. રસૂલ ખુદા ઉભા રહ્યા, સહાબીઓ બી ઉભા રહી ગયા. જ્યારે સહાબીઓ ઉભા રહી ગયા તો રસૂલ ખુદા શું કર્યું? જેટલા બચ્ચા રમતા હતા એમાંથી એકને પકડ્યો, એને પકડી ખોળામાં બેસાડ્યો, એના માથામાં હાથ ફરાવ્યો, એના વાળ સાફ કર્યા, એના પેશાની પર બોસો દીધો, મુહબ્બતનો ઇઝહાર કર્યો. અને થોડીક વાર નહીં, ઘણી બધી વાર સુધી સહાબીઓ પૂછ્યું, યા રસૂલલ્લાહ, કોમના બચ્ચા તો ઘણા બધા છે, ખાલી આ એક જ કેમ એટલું બધું મોહબ્બતનો હકદાર બન્યું? શું કારણ છે? તો જનાબ પૈગંબર અકરમ ફરમાવે છે, સાંભળ, એક દિવસ મેં મારી નજરે જોયું કે મારો હુસૈન આગળ ચાલતો હતો અને આ દીકરો પાછળ પાછળ ચાલતો હતો. પણ આના ચાલવાની રીતની અંદરમાં મેં એક વસ્તુ રિમાર્કે કરી કે હુસૈન જ્યાં જ્યાં પગ મૂકતા હતા, હુસૈનના કદમોની ખાક જે હતી એ ઉપાડી અને આ માણસ, આ દીકરો ક્યારેક આંખમાં લગાડે, ક્યારેક માથા પર નાખે. આને મારા હુસૈનથી બહુ જ મોહબ્બત છે. શું કે આને મારા હુસૈનથી બહુ જ મોહબ્બત છે, એટલે મને આનાથી મોહબ્બત છે. પૈગંબર અકરમ ફરમાવે છે, અહબ્બલ્લાહ મન અહબ્બ હુસૈના. અલ્લાહ એનાથી મોહબ્બત કરે છે જે હુસૈનથી મોહબ્બત કરે છે. રિવાયત અંદરમાં છે, એક દિવસ જનાબે હબીબે પોતાના બાપને કહ્યું, બાબા, મારી ઈચ્છા છે કે હું હુસૈનને ઘરે દાવત આપીશ. એનો બાપ કહે છે, કેમ રસૂલને દાવત આપે સાથે હુસૈન? રિવાયતનો જુમલો છે કે બાપે રસૂલને દાવત આપી, સાથે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ દાવત. હબીબની દિલની અંદરમાં હુસૈનની આટલી મોહબ્બત કે હબીબ ઇંતજાર કરી રહ્યા હતા ક્યારે હુસૈન આવે અને ક્યારે હુસૈનના ચહેરો જોવો મને નસીબ થાય. इंतजार शिद्दत पकड़तो गयो, यानी વધારે इंतजार अंदर દિલમાં જોશ મારવા મળ્યો. તો હબીબે શું કર્યું? વખત જેવો નજીક આવવા માંડ્યો, ઘરની છત ઉપર જઈને ઉભા. ઘરની છત ઉપર ઉભા રહ્યા અને દૂરથી જ્યારે હુસૈન આવતા નજર આવ્યા તો હબીબ પોતાનો આપો કોઈ બેઠા, એટલે એને ધ્યાન ન રહ્યું પોતાનું. એને એમ થયું કે દોડીને હુસૈન પાસે પહોંચી જાઉં. કિતાબમાં એમ લખ્યું છે. અને હબીબ છતની ઉપર દોડ્યા. જ્યારે છતની ઉપર દોડ્યા હતા, દોડતા દોડતા એને ઈ વાત યાદ ન રહી કે હું છત ઉપર છું, અને ઉપરથી નીચે પડ્યા. નીચે પડવું હતું, જનાબે હબીબની રૂહ નીકળી ગઈ. બાપે જોયું, આમ સો બની ગયો, રસૂલને દાવત આપી છે, હુસૈન સાથે આવી છે, આવું વાક્ય બની ગયું. અગર સામે હબીબની લાશ હશે તો કોઈ ખાવાનું નહીં ખાય, બેતર હબીબની લાશ લાવ સંતાડી દો, પેલા જમાડી લો, પછી કઈ દઈશ. લઈ આવ્યા ઘરની અંદરમાં, રસૂલ આવ્યા, પૈગંબર આવ્યા, ઇમામ હુસૈન આવ્યા. જ્યારે દસ્તરખાનમાં બેઠા તો એ વખતની અંદરમાં ઇમામ હુસૈને કીધું કે ખાવાનું તો તૈયાર છે, પણ મારો દોસ્ત ક્યાં? આ છે દોસ્ત. બાપે કીધું એ મૂકો ને, હમણાં આવી જશે જ્યાં હશે ત્યાંથી. બિસ્મિલ્લાહ કરે ખાવા. હુસૈન કહે છે કે જ્યાં સુધી હબીબ નહીં આવે હું ખાવાનું નહીં ખાઉં. રિવાયતમાં મશહૂર જુમલો છે, હુસૈને જીદ પકડી. જ્યારે હુસૈન જીદ પકડે તો પછી કોઈનું ના હાલે. બસ એક વાર સામેવાળાએ કીધું, ફરજંદ રસૂલ, ચૂંકि હબીબ હવે આ દુનિયામાં નથી એટલે હવે નહીં આવે. રસૂલે સાંભળ્યું હબીબ દુનિયામાં નથી. શું થયું? તો કે આમ વાક્ય ભાઈ, લઈ આવો હબીબના લાશ. હબીબના જનાઝાને લઈ આવવામાં આવ્યું. જનાઝાને લાવીને એકવાર રિવાયત લખે છે કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામને સામે રાખીને જનાબે રસૂલે ખુદાએ કીધું, એ હુસૈન, આ તારો દોસ્ત છે, આના માટે દુઆ કર. રિવાયત લખે છે ત્યારે ઇમામ હુસૈન અલૈહિસ્સલામે હાથ બલંદ કર્યા અને પરવરદિગાર પાસે ન જાણે શું દુઆ કરી. હબીબ પાસે ચિંતા થઈ.
હબીબ પાછા જીવતા થઈ ગયા. હુસૈનની દુઆ છે. જ્યારે જીવતા થયા તો હબીબે એક જુમલો કીધો, હુસૈન, અત્યાર સુધીની જે જિંદગી હતી મારી હતી, હવે જે જિંદગી છે એ તમારી છે. આજ પછી હબીબ ઇંતજાર કરશે ક્યારે એવો મોકો મળે કે મારી જાન તમારા ઉપર કુરબાન કરી દઉં. બસ વાત ખતમ. હબીબ ઇંતજાર કરતા હતા કે હુસૈનની આપેલી જિંદગીને હું કઈ રીતના હુસૈન ઉપર કુરબાન કરું. કુદરતી મોકો એવો બન્યો. હુસૈનને કુફા જવાનું હતું. કુફાની બદલે હુસૈન કરબલા હતા. જ્યારે કરબલા આવી ગયા તો રિવાયત લખે છે એક વખત એવો બન્યો કે જનાબે ઝૈનબ એક સવાલ કર્યો. જનાબે ઝૈનબે કહ્યું, ભૈયા હુસૈન, યઝીદની ફૌજમાં દિવસે દિવસે ફૌજ આવતી જઈ છે. યઝીદના ચાહવા વાળાને માનવા વાળા ઘણા આવે છે. એ દિલબંદ ઝહરા, તમારો કોઈ માનવા વાળો નથી જે તમારી મદદ કરવા માટે આવે? જ્યારે આ સવાલ કર્યો તો હુસૈનને પોતાનો દોસ્ત હબીબ યાદ. બસ એ વખતે જનાબે હુસૈન અલૈહિસ્સલામે એક કાગળ લખી અને કાગળ મોકલાયો. કાસિદ જ્યારે કાગળ લઈને આવ્યો કુફાની અંદરમાં, જનાબે હબીબ ઇબ્ન મઝાહિર પોતાના ઘરે પોતાની ઘરવાળી સાથે દસ્તરખાન પર બેસીને જમી રહ્યા હતા. એવામાં કોઈ દખલ બાપ કર્યું, બાયણું ખોલતા. હબીબ બાયણું ખોલવા માટે ગયા. જોયું તો કાસિદે હુસૈન છે. હુસૈનનો કાગળ લઈને આવ્યો છે. કાગળને આંખોથી લગાડ્યો, બોસો દીધો, ખોલીને વાંચ્યું, લઈને ઘરમાં આવી ગયા. પોતાની ઘરવાળી પાસે બેસી ગયા પાછા દસ્તરખાન ઉપર. ઘરવાળી પૂછ્યું શું છે? તો કહ્યું કે હુસૈનનો ખત આવ્યો છે. હુસૈન કરબલામાં છે અને મને બોલાવે છે. તો એકવાર જનાબે હબીબ ત્યારે આ જુમલો કહે છે. તેની ઘરવાળી કહે છે તો બોલાવે છે તો શું વિચાર છે તારો? તો જો હબીબ શું કહે છે? હબીબ કહે છે આ તો બે બાદશાહોની, બે શહેજાદાઓની જંગ છે. આમાં મને એમ થાય છે હું ક્યાં વચમાં પડવા જાઉં. અને બીજું એ કે મને તમારો ખ્યાલ આવે છે કે મારા જવાથી મારા બચ્ચાઓ યતીમ થઈ જશે અને તમે બેવા થઈ જશો. એકવાર એની ઘરવાળી ઊભી થઈ જોશમાં. કહ્યું, હબીબ, ફરઝંદ ઝહરાતને બોલાવે અને તું એમ કહે છે કે આ બે શહેજાદાઓની જંગ છે? તને અમારો ખ્યાલ આવે છે? એક કામ કર, પોતાના હાથની અંદરમાંથી બંગડી કાઢીને કહે છે, હબીબ, આ બંગડીઓ તું પહેર, તારી તલવાર મને આપ. અગર તું ન જઈ શકતો હોય તો હું ગરીબ ઝહરાની મદદ કરવા માટે. અઝહરનો રિવાયત લખે છે જનાબે હબીબ કહે છે, સાંભળ, મારો એવો કોઈ ઈરાદો નથી. મારો ઈરાદો છે હું પણ હુસૈન પર પોતાની જાન કુરબાન કરું. આ તો મેં ખાલી તારું ઇમ્તિહાન લેવા માટે કીધું હતું કે તું જો કે તું શું બોલે છે. ज़ादारो अहले बैत ने चाहवा वाली औरतों पर પોતાની જાન કુરબાન કરવા માટે તૈયાર હોય છે. રિવાયત લખે છે હબીબે પોતાના ગુલામને કહ્યું, અય ગુલામ, મારા ઘોડાને લઈને કૂફાની બહાર સરહદમાં પહોંચી જા. વહાં જઈને મારો ઇંતજાર કરજે. કૂફાના હાલાત ખરાબ છે. હું આહિસ્તાથી રસ્તો ગોતીને બહાર આવી જઈશ અને પછી વાત કરબલા જઈશ. રિવાયત લખે છે કે ત્યારે હબીબનો ગુલામ ઘોડાને લઈ અને કૂફાની બહાર જઈને ઊભો રહે છે. રાતનું અંધારું થયું. હબીબમાં પહોંચે પછી થોડા દૂર હતા એટલામાં હબીબના કાનોમાં કંઈક અવાજ આવ્યો. શું અવાજ આવ્યો? જોયું તો પોતાનો ગુલામ ઘોડાને કંઈક કહી રહ્યો છે, હે મારા આકાના ઘોડા, તું આંસુ ન બહાવ. અગર મારો આકા નહીં આવે તો હું તારા ઉપર સવાર થઈને હુસૈનની મદદ કરવા હું જઈશ. હુસૈનની મદદ કરવા. એટલામાં હબીબ આવી ગયો. હબીબે કહ્યું, જા તને રાહે ખુદામાં આઝાદ કરું છું. એમ કરીને પોતે ઘોડા પર સવાર થયા. તો રિવાયત લખે છે એ વખતે ગુલામ બોલી ઉઠે છે, એ મારા આકા, આવી જગ્યા પર જઈ રહ્યા છો ત્યારે મને આઝાદ કરું છું કે એમ ન કરો કે હું બી તમારી સાથે આવું, મારી જાન ફરઝંદ ઝહરા પર કુરબાન કરું. અઝહર રિવાયત લખે છે હબીબ કરબલાના મેદાનની અંદરમાં પહોંચે એ વખતે બરાબર એના પહેલા ઇમામ હુસૈન અલૈહિસ્સલામે અમુક અલમ બનાવ્યા હતા. અલમ બનાવીને પોતાની નાની એવી ફૌજમાં તકસીમ કરી દીધા હતા. આ એક અલમ તારો છે, એક અલમ તું સંભાળ, એક ફલાણું સંભાળ. અને ખાસ અલમ બરદાર મારો ભાઈ અબ્બાસ ઇબ્ન અલી છે. એક અલમ બાકી હતો. કોઈએ પૂછ્યું કે આ અલમ કેના માટે છે? ત્યારે એકવાર કહે છે આ અલમ એના માટે છે જેનો હકદાર હજી દૂરથી આવી રહ્યો છે
હજી અવાજ થઈ રહી હતી, ઘોડાને કાપવાની અવાજ આવી. હુસૈન ઉભા થયા. ઉભા થાવ ઇસ્તકબાલ માટે મારો દોસ્ત આવી રહ્યો છે. અસરદારો રિવાયત લખે છે એ વખતે જનાબ હબીબ તશરીફ લઈ આવ્યા. એકવાર ઇમામ હુસૈન અલૈહિ સલામ જોયા. ઇમામ હુસૈન અલૈહિ સલામ સલામ કરી, સાથીઓએ સલામ કરી, સાથે મળ્યા. રિવાયત લખે છે હબીબનું દિલ મહઝૂન થયું. ગરીબ ઝહરા કરબલાની અંદરમાં એક તરફ નાની એવી ફૌજ છે અને સામે હજારોનું લશ્કર છે. હજારો રિવાયત લખે છે વખત એ બી આવ્યો કે જ્યારે હબીબ ઇબ્ન મઝાહિરે કહ્યું મોલા મોલા હવે મરવાની ઇજાઝત આપો. રિવાયતનો વખત છે, રિવાયતની અંદર જુમલા લખવામાં આવે છે કે લોકો નમાઝ પઢી રહ્યા હતા. હબીબને કહ્યું હબીબ અરે નમાઝનો વખત. હબીબ કહે છે એ વખતે બરાબર એક માણસ એમ કહેતો હોય એ લોકો તમે નમાઝ પઢો છો, નમાઝ તમારે શું કામ આવવાની છે? તમારે નમાઝ કોઈ કામ નથી આવવાની. હબીબ ને ગુસ્સો આવ્યો. હબીબ કહે છે મોલા હવે આ નમાઝ રસૂલ ખુદા સાથે પઢી છે, મોલા ઇજાઝત આપો. રિવાયત લખે છે હબીબ મેદાનમાં ગયા અને મેદાનમાં જઈને એકવાર દુશ્મનો સાથે એવી જંગ કરી, અજીબ જંગ કરી. હુસૈન હબીબ ઇબ્ન મઝાહિરે રિવાયતમાં લખે છે ઘણા માણસોને જહન્નમમાં પહોંચાડ્યા, પણ ત્યારબાદ એકવાર હબીબ भी ઘોડા પરથી જમીન પર આવ્યા. જ્યારે ઘોડા પરથી જમીન પર આવ્યા, હજારો રિવાયત લખે છે કે જ્યારે હબીબ ઘોડા પરથી જમીન પર આવ્યા તો આવાજ દીધી હુસૈન મારી મદદ કરવા માટે આવો. હજારો રિવાયત લખે છે. હવે શું બયાન કરું, અજીબ હતી ગરીબ ઝહરાની હાલત. અરે આશુરનો દિવસ હતો કે જેના બારામાં શાયર કા એમ લખે છે કે ફરજંદે ઝહરા પર કેવો વખત પડ્યો હતો. હજી એક લાશ લાવીને મૂકતા હતા કે બીજી લાશ લેવા જવાની જરૂર પડતી હતી. અજાદારો સવારથી સાંજ સુધી ગરીબ ઝહરા અરે ક્યારેક દોસ્તોની લાશ લઈ આવ્યો, ક્યારેક મદદગારોની લાશ લઈ આવ્યા. અરે એક પછી એક લાશ લાવતા રહ્યા. પણ જ્યારે ગરીબ ઝહરા ખુદ પોતે મેદાનમાં ગયા તો એક જુમલો કીધો હતો એ મારા સહાબીઓ અરે તમારી જંગ તો મેં જોઈ, અરે જરાક એકવાર ઉભા થાઓ અને મારી જંગ જો કે હું પણ કઈ રીતના જંગ કરું છું. અજાદારો એક વખત એવો બી આવ્યો કે જ્યારે હુસૈન હલમિના શરીયન સુબહાની આવાજ બુલંદ કરી અને ત્યારે સહાબીઓ એમ કીધું હતું એ ફરજંદ ઝહરા અરે મોત અમને મજબૂર કર્યા છે, અગર અમે મોતથી મજબૂર ન થયા હોત તો આ જાન હજાર વખત તમારી ઉપર કુરબાન. અલા وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون. الہی درواز محمد علی محمد ہمارا ذکر خیر فرما، دوسری کے دماغ فرما، کوئی کمی رہی کوئی آئندہ مجلس پر ہوگا ہر کمی دور کروائی توفیق عافیت علم عنایت فرما. حاضرین مجلس میں تمام نیک تمام فرما. پروردگار صدارنا رسول رومال زہرا مجلیات فرما. پروردگار صدار یہ مظلوم کربلا کا صدقہ ہمارا تمام گناہوں نے معاف فرما. پروردگار حسینی طریقے جیوانی અને હુસૈની અઝાદાર તરીકે મશહૂર ફરમાઓ. પરવરદિગાર તેરે વાસ્તે મુહમ્મદ વ આલે મુહમ્મદ માં દુનિયામાં વારંવાર ઝિયારત માસૂમીન અને આખિરતમાં શફાઅત માસૂમીન અલૈહિ સલામ નસીબ ફરમા. અહલે બેત का चाहवाला दुनियाમાં જ્યાં જ્યાં રસ્તા ઉતારી જાન માલ ઇઝ્ઝત આપની હિફાજત ફરમા. दुश्मनान अहले बैत अगर लायक हिदायत हो तो हिदायत फरमा, अगर लायक हिदायत न हो तो निस्त नाबूद फरमा. परवरदिगार इमाम ज़मान अलैहि सलाम ज़बूर व ताजील फरमा. हमने नावान ने अंसार मशमार फरमा. रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम برحمتك يا ارحم الراحمين. ما تبع مسلم غابنا 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 غابنا